ઇમલી, આજે વીરની અક્કલની પરીક્ષા છે. જોવાનું છે કે આજે તે આ ભૂલ ભૂલામણીમાં તને શોધી શકે છે કે નહીં. વીર! હે, ક્યાં છે વીર? વીર, આ વખતે તું જબરો ફસાણો છે. હવે ઇમલીને કેવી રીતે બચાવીશ તું વીર? તું અંદર તો આવી ગયો છે પણ બહાર નહીં જઈ શકે. હા? હા? આની માથે એક ધમ કરીને મારી દઉં તો આને બધું જ યાદ આવી જશે. ચિંટુ, મારા ભાઈ, મારા દોસ્ત, યાદ કર હું ચુલબુલ છું. ઇમલીને ટિમ્બકટુ પકડીને લઈ આવ્યો છે અને આપણે તેને બચાવવા આવ્યા છીએ. અરે કાંઈક તો યાદ કર મારા ભાઈ. સાઉન્ડ ડાયરેક્શન ડિટેક્શન ઓન. સાઉન્ડ ડિરેક્શન ડિટેક્શન ઓન. હવે મારે આ નીડલના ડાયરેક્શનમાં જ જવાનું છે. ઇમલી ત્યાં જશે. સોરી મિત્રો, હમણાં હું લડવાના મૂડમાં નથી. વીર, વીર! ક્યાં સુધી ભાગીશ વીર? ક્યારેક ને ક્યારેક તો તારી બેટરી ડાઉન થઈ જ જશે અને તું મારા કબજામાં હશે. વીર! વીર! ક્યાં છે વીર? આ કાર હોલમાં કેવી રીતે આવી ગઈ? હે ભગવાન, હવે આને બહાર કેવી રીતે કાઢું? બંટીની માં, અરે આ બંટીની માં, જલ્દી અહીંયા આવ, જલ્દી અહીંયા આવ. મિસ્ટર શાની કાર ક્યાં છે? બંટીની માં, જલ્દી આવ ને, અલી જલ્દી આવ, અરે જલ્દી આવ ને. ચિંટુ, તે કારને હોલમાં રાખી દીધી. તારું ભેજું તો ઠેકાણે છે ને? જલ્દીથી કારને ત્યાંથી ગાયબ કર, જલ્દી. તે કહ્યું તું જલ્દીથી મિસ્ટર શાની કાર પાછી લઈ આવ. તેઓ હાલમાં હતા એટલે ત્યાં જ કાર આપી દીધી. તું મારા કામથી ક્યારેય ખુશ નથી થતો. આલો જાદુ ખતમ અને હું ચાલ્યો. અરે આ દિવાલ કેમ તોડો છો? શું કરો છો તમે? ખબર નહીં કાર હોલમાં કેવી રીતે આવી ગઈ. હે? અરે કાર તો ગઈ, હવે ક્યાં ચાલી ગઈ? કાર હોલમાં જતી, હો? મારો વિશ્વાસ કર, હું સાચું કહી રહ્યો છું. હો, અમને તો દરેક જગ્યાએ કાર જ દેખાય છે. જાઓ ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવો. આખી દિવાલ તોડી નાખી. ચુલબુલા, હસવાની વાત નથી. આ ચોરને પકડવો જ પડશે. હું તેના માટે એક નવી કારનો ટ્રેપ સેટ કરું છું. મેં કાર ચોરને પકડવા માટે આ સ્પેશિયલ કાર બનાવી છે. હું તેને જલ્દી જ પકડી લઈશ. તમે લોકો ભરોસો રાખો. હા? સોરી, આ સમય થોડું જરૂરી કામ છે.
એ રોબો બોય, હું કોઈ મામૂલી ચોર નથી જેને તું પકડી શકે. હું એ કાર ચોર છું જેને આજ સુધી કોઈએ નથી પકડી શક્યા. બાય 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 રોબો બોય. રોબો બોય, મારો પીછો છોડી દે. હું તારા હાથમાં નથી આવવાનો. સાચી વાત કરી એને બોસ, 100% સાચી. એ લાઇટનિંગ રોબો, શું તો ખરેખર વીજળી ફેંકી શકે છે? જો ફેંકી શકતો હોય ને તો બોસ ને બતાવ. બચાઓ. દાદાજી, કેટલા દિવસથી આ વાદળ આવા ને આવા જ છે. વરસાદ વરસી જ નથી રહ્યો અને ના તો વાદળો એની જગ્યાએથી ખસે છે અને ગરમી તો વધી જ રહી છે. દાદાજી કઈ સમજાતું નથી, શું કરીએ હો? આમ ને આમ રહ્યું ને તો બધો પાક ખરાબ થઈ જશે હો, ને દુકાળ પડશે. અચ્છા દાદાજી, હું રજા લઉં. વીર, મેં તપાસ કરી છે. આ વાદળ કોઈએ સાયન્ટિફિક ફોર્મ્યુલા વાપરીને થીજવી દીધા છે. હું તને એક સિલિન્ડર આપીશ. એની અંદર જે દવાનો પાવડર છે એ તારે ઉપર જઈને આ વાદળો પર છાંટવો પડશે. એ છાંટવાથી વાદળો નોર્મલ થઈ જશે. પણ વાદળાને આવી રીતે કોણ થીજવી શકે અને શું કામ થીજવે? એ તો ખબર નથી. કદાચ કોઈ વરસાદ રોકીને દુકાળની સ્થિતિ કરવા માંગે છે. દાદાજી, તમે મને પેલું પાવડર સિલિન્ડર આપો. હું જઈને એને એ વાદળા ઉપર છાંટી આવું છું. હું પણ આવીશ. હું વાદળો વચ્ચે ક્યારેય નથી ગઈ. હું પણ આવીશ. ઘણા બધા ગાજર પણ લઈ જઈએ. ત્યાં બેસીને મસ્ત ઉજાણી કરશું. દાદાજી! દાદાજીના ઘરમાં સ્પેસશિપ? આ લોકો ક્યાં જઈ રહ્યા છે? હું છુપાઈને બધું જોઉં છું. ઓકે વીર. અરે હા, એક વાત કહેવાની તો રહી જ ગઈ. આ સિલિન્ડર જમીન પર ના પડવો જોઈએ, નહીં તો એટલો મોટો ધડાકો થશે કે આખા ફુરસતગંજનો વિનાશ થઈ જશે. ઠીક છે દાદાજી, હું ધ્યાન રાખીશ કે આ સિલિન્ડર જમીન પર ન પડે. ઓકે, આવજો દાદાજી. વાદળા તો એકદમ બરફની જેમ થીજી ગયા છે. અચ્છા, તમે બંને મજા કરો. હું વાદળાના બીજા છેડાથી દરેક બાજુએ આ કેમિકલનો પાવડર છાંટતો આવું છું. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. અહીંયા સાયકલ ચલાવવાની મનાઈ છે. ઉભો રે. અરે સાંભળ વીર, જો વીર સાયકલ ચલાવી શકે છે તો હું કેમ નહીં? કેકી ફેકી, ચાલો. બંટી, સ્ટોપ. આ શું કરી રહ્યો છે તું? ડોન્ટ વરી સર, પ્રિન્સિપલ સાહેબે કોરિડોરમાં સાયકલ ચલાવવાની પરમિશન આપી છે. પ્રિન્સિપલ હું છું અને મેં પરમિશન નથી આપી. મને માફ કરજો સર. આજે આ બધા સ્ટુડન્ટ્સ કોરિડોરમાં સાયકલ કેમ ચલાવે છે? કારણ કે તે બધાને કહ્યું કે મેં પરમિશન આપી દીધી છે.
તે પહેલી વાર આવી ભૂલ કરી છે એટલે આજે ક્લાસ પછી ફક્ત 1 કલાકની શિક્ષા આપીને છૂટો કરું છું. ફરી ક્યારેક આવી ભૂલ કરી તો જોઈ લેજે. સર પણ મેં આવું કંઈ જ નથી કર્યું. હા સર, વીર તો મારી સાથે જ હતો. 2 કલાકની શિક્ષા, અરે પણ સર, 2.5 કલાકની શિક્ષા. નક્કી મારી વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યું છે. કોઈ મને ફસાવવા માંગે છે. પણ કોણ? હે મિસ્ટર મસ્ક્યુટા, તમે શાળામાં તો જબરી ધમાલ મચાવી હો. હવે એવી જ કઈક ધમાચકડી બજારમાં પણ મચાવી દો ને. અરે દોસ્તો, ચોકલેટ્સ અને મીઠાઈ ખાવી છે? હા હા. વીર, આ શું કરે હાલો, છે? મજા કરો. અરે. હાલો. અરે છોકરાઓ, હટો અહીંથી. આ મારી ચોકલેટ છે. હે, ભાગો ભાગો અહીંથી, ભાગો છોકરાઓ, ભાગો અહીંથી. અરે ભાગો અહીંથી. ખબરદાર, જો એક પણ મીઠાઈને હાથ લગાડ્યો છે તો આ વીરને શું થઈ ગયું છે? ચાલો દાદાજી પાસે જઈએ. તમે લોકો જે કહી રહ્યા છો મારા માન્યામાં નથી આવતું. પણ તમે લોકો જુઠ્ઠું તો ના જ બોલો. 1 મિનિટ આપો, હું વીર સાથે એકાંતમાં વાત કરું છું.